જય શ્રી કૃષ્ણ બાળકો, તમારી આ ચેનલને લાઈક કરજો પ્લસ સબસ્ક્રાઇબ પણ કરજો. ન કર્યું હોય તો તમે લોકો બહુ સારા છો, કરી જ નાખો. ઓકે, હવે આજે આપણે આ ચેપ્ટરમાં જેટલી થિયરી ભણ્યા એના ઉપરના દાખલા આપણે ભણવાના છે. તો દાખલા બહુ ઇઝી છે, ઓછા પણ છે, ઇઝી પણ છે, એટલે આપણે થોડી પ્રેક્ટિસના વધારે પણ ગણીશું. તો સૌથી પહેલો ઉદાહરણનો દાખલો છે એ બરાબર ધ્યાનથી જુઓ. 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલ P બિંદુએ વિસ્થિતિમાન ગણો અને તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ગણો. અને શું આ કાર્ય માર્ગ ઉપર આધારિત છે? જગ્યાના અભાવે ઘણી વખત મેં રકમ થોડી શોર્ટમાં લખેલી હોય, પણ બહુ ચિંતા ન કરવી. ધ્યાનથી બરાબર જુઓ, બહુ ઈઝી છે. 2 માર્કની અંદર પૂછાય એવો દાખલો છે. 4 × 10⁻⁷ કુલમ ગણવાનું છે P બિંદુએ વિસ્થિતિમાન. તો P બિંદુ એ વીજ સ્થિતિમાન V બરાબર KQ / R બરાબર 9 × 10⁹ ગુણ્યા Q વિદ્યુતભાર એટલે 4 × 10⁻⁷ છેદમાં R, અંતર તમારું 9 × 10⁻². કારણ કે સેન્ટીમીટર છે તો અત્યારે જોઈ શકો છો તમે કે V બરાબર અહીંથી 9 આ બે તો ગયા. Q વિદ્યુતભાર તમારો તૈયાર છે. તો 4 × 10 ઉપર 9 7 એટલે 2, આ 2 ઉપર જાય એટલે 4. આટલા શું થશે? વોલ્ટ. હવે તમે તમારી ટેક્સ્ટ બુકની અંદર ખાસ નજર કરજો, કારણ કે એમાં જે રકમ આપેલી છે એમાં ઘણી વખત તમને થોડું ટૂંકમાં આમાં મેં માહિતી આપેલી હોય તો જરા રકમ ચેક કરી લેવી. જગ્યાને કારણે મેં શોર્ટમાં લખેલી હોય ક્યારેક, હંમેશા નહીં. તો આ તમારા પહેલા મુદ્દાનો આન્સર છે. હવે તમારો બીજો મુદ્દો જુઓ, મતલબ કે આ A હતું એટલે આપણે અહીંયા A લખી નાખીએ. હવે તમે તમારું B જુઓ. તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્ય W બરાબર Q × Vp. Vp એટલે આ Vp એટલે P બિંદુએ લાવવા માટેનું કાર્ય. તો અત્યારે કેને લઈ આવવાનો છે? તો કે Q વિદ્યુતભારને લઈ આવવાનો છે. Q વિદ્યુતભાર એટલે કેટલો છે આપણો? 2 × 10⁻⁹ ગુણાકારમાં 4 × 10⁻⁴ બરાબર 4 × 8 × 10⁻⁵ જૂલ. આટલું કાર્ય થશે. હવે શું આ કાર્ય માર્ગ ઉપર આધારિત છે? તો આપણે ઘસીને ના પાડવાની, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી છે, તેથી થતું કાર્ય માર્ગ પર આધારિત નથી, પરંતુ તેના પ્રારંભિક અને અંત્ય બિંદુના સ્થાન પર જ આધારિત છે. પ્રારંભિક અને અંતિમ સ્થાન. હવે તમારું અંતિમ સ્થાન પાછું ધ્યાનથી સાંભળો. તમારું અંતિમ સ્થાન છે એ
અનંત અંતર છે અને અનંત અંતરે વિસ્થિતિમાન 0 હોય એટલે તમારે જે વિસ્થિતિમાન અહીંયા લેવાનું એ માત્ર કેનું લેવાનું છે? P બિંદુનું જ લેવાનું છે. કેનું? P બિંદુ. નહીતર તમે જ્યાંથી ઉપડો ને જ્યાં પહોંચો એમાંથી તમારે જ્યાંથી તમે ઉપડો છો એનું વિસ્થિતિમાન શું કરવું પડે? તમારે બાદ કરવું પડે. પણ આનું 0 છે એટલે આપણે લીધું નથી. ઓકે, દાખલા નંબર 2 ની રકમ જુઓ. એમાં થોડું ધ્યાન આપવું પડે એમ છે ભાઈ. બે વિદ્યુત ભારો 3 × 10⁸ કુલંબ અને -2 × 10⁸ કુલંબ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુઓએ, હવે આ શબ્દ ધ્યાનથી બરાબર જોજો. આ શબ્દમાં મેં અહીંયા બિંદુઓએ એવું લખેલું છે. વાસ્તવમાં તમારી બુકમાં કયા બિંદુએ લખ્યું છે તમને વધુ સમજાય એટલે મેં બિંદુઓએ લખ્યું છે. બિંદુઓનો મતલબ એમ કે એક કરતા વધારે બિંદુએ વિસ્થિતિમાન છે એ શૂન્ય થવાનું છે. તો અત્યારે તમને આ બે જે વિદ્યુતભાર આપેલા છે એ એક જ લાઈનમાં ગોઠવેલા છે કારણ કે બે વિદ્યુતભારને જોડતી રેખા પરના કીધા છે. તો આપણે આકૃતિ દોરીએ તો અત્યારે આને ઉગમ બિંદુને આપણે O કહી, બરાબર, અને O આગળથી આપણે અહીંયા વિદ્યુતભાર તમારો 3 × 10⁸ છે અને અહીંયા જે વિદ્યુતભાર છે એ -2 × 10⁸ કુલંબ છે. અને તમે Q1 વિદ્યુતભાર કયો અને તમે Q2 વિદ્યુતભાર કયો. આ બિંદુને તમે A બિંદુ કયો અને ધારણા આપણે કરવાની છે. શું કરવાની છે? ધારણા. ધારો કે અત્યારે P બિંદુ છે ત્યાં તમારું વિસ્થિતિમાન 0 થાય. વિસ્થિતિમાન 0 થવું એનો મતલબ શું? આને કારણે અહીં મળતું વિસ્થિતિમાન અને આને કારણે અહીં મળતા વિસ્થિતિમાનનો સરવાળો 0 થવો જોઈએ. એટલે કે તમારું આ અંતર છે O થી A નું અંતર છે એ કેટલા સેન્ટીમીટર આપ્યું છે મને કયો? 15 સેન્ટીમીટર એટલે 0.15 થાય. અને ધારો કે ધન વિદ્યુતભારથી P બિંદુનું અંતર x છે અને તો P થી A નું અંતર છે એ ઓટોમેટિક કેટલું થશે મને કયો? 0.15 - x. શું કામ 0.15 સમજાઈ ગયું ને? સેન્ટીમીટરના મેં શું કરી નાખ્યા? ડાયરેક્ટ મીટર કરી નાખ્યા. તો હવે બરાબર સમજો કે આમાં જે પહેલો કેસ છે આપણો ફર્સ્ટ કેસ, એમાં આપણે ધારણા કરવાની છે કે ધારો કે O આગળ પ્લસ Q1 વિદ્યુતભાર અને A આગળ -Q2 વિદ્યુતભાર છે તથા P બિંદુએ વીજ સ્થિતિમાન શું થાય છે ભાઈ? 0 થાય છે. અને હવે ધ્યાનથી સાંભળો. અને આપણે બીજી એક ધારણા કરેલી છે કે ધારો કે O થી P નું અંતર x છે તો A થી P નું અંતર 0.15 - x મીટર થશે. બરાબર? કેટલું છે? આ x આપણે ધાર્યું છે અને આ 0.15 - x થશે. હવે ધ્યાનથી બરાબર જુઓ કે P બિંદુએ વિસ્થિતિમાન છે એ 0 થવાનું છે અને જો વિસ્થિતિમાન 0 થતું હોય તો P બિંદુ આગળ નું વીજ સ્થિતિમાન P V
બરાબર v1 વત્તા v2 બરાબર 0. તો આને કારણે વિસ્થિતિમાન p બિંદુએ કેટલું થાય? તો કે અંતર તો એનું x છે, વિદ્યુતભાર પણ આપેલો છે. તો v1 એટલે શું લખશું આપણે? k q1 upon x minus k q2 upon 0.15 ઓછા x બરાબર 0. ભાઈ મેં માઈનસ શું કામ લખ્યું? કારણ કે તમારો બીજો વિદ્યુતભાર પ્લસ નથી, કેવો છે? માઈનસ છે. તો આના બરાબર 0 હોય તો આના બરાબર શું થશે ભાઈ? આના ઇક્વલ ટુ આ થઈ જવાનું છે. એટલે કે તેથી કે q1 એટલે કોણ? તો કે 3 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાતના છેદમાં x બરાબર k ગુણ્યા 2 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાતના છેદમાં 0.15 ઓછા x. તો હવે ધ્યાનથી જુઓ, શું ઉડી જાય? ઘણું બધું ઉડશે. ઘણું બધું પહેલા તો નહીં ઉડે, પહેલા તો કે ઉડશે. 10 ની ઓછા 8 ઘાત પણ ઉડે જ છે. હવે ક્રોસ ગુણાકાર આપણે કરવાનો છે. તો 15 તેરી 0.45 ઓછા 3x બરાબર 2x. અને તેથી આ 3 ને 2 5x બરાબર 0.45. તેથી x બરાબર 0.45 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત વત્તા 2 ઘાત છેદમાં 5. એમ એટલા માટે કર્યું કે સેન્ટીમીટરમાં પોઈન્ટમાં ના આવે, એટલે આ 45 થઈ જાય. તો 9 5 45 એટલે x બરાબર 9 સેન્ટીમીટરે બંને વિદ્યુત ભારને કારણે મળતું કુલ વિસ્થિતિમાન શૂન્ય થશે. બંનેને કારણે થતું કુલ વિસ્થિતિમાન શૂન્ય થશે. હવે બીજો કિસ્સો છે, કેસ નંબર 2. હવે p બિંદુ અહીંયા જો એવું જરૂરી નથી, સમજો બરાબર. આ p બિંદુ તમારું એની ઓલી બાજુ પણ હોઈ શકે, p બિંદુ આની આ બાજુ પણ હોઈ શકે. હવે આની આ બાજુ શા માટે નહીં હોય ને આની ઓલી બાજુ જ કેમ હશે એ પણ સમજો. આનું મૂલ્ય વધારે છે, જુઓ ધ્યાનથી. તો આને કારણે મળતું વિસ્થિતિમાન અહીંયા, અને આને કારણે અહીંયા મળતું વિસ્થિતિમાન આને કારણે અહીંયા ઓછું થાય. પણ આ બે છે એટલે બે છે એની નજીકનું બિંદુ હોય તો આ લોડ ઉપાડી શકે વિસ્થિતિમાન શૂન્ય કરવા માટે. એટલે તમારું બીજું બિંદુ P છે એ A ની બારોબાર મળશે. ક્યાં મળશે? A ની બારોબાર મળશે. અને જો A ની બારોબાર મળશે તો ધ્યાનથી સાંભળો કે આપણે આ P બિંદુ છે એ બીજો કિસ્સો લેવો પડશે. એટલે કે કિસ્સો 2. હવે જુઓ બાળકો કે આ 15 સેન્ટીમીટરનું ટોટલ અંતર હતું. ફરીથી કહી દઉં કે O એ ધન વિદ્યુત ભાર છે, એ આગળ ઋણ વિદ્યુત ભાર છે. આપણે વિસ્થિતિમાનને શૂન્ય ગણવાનું છે. એટલે કે વિસ્થિતિમાન શૂન્ય થાય એ બિંદુ, એ અંતર O થી અને A થી બેયથી ગણવાનું છે. અને O થી આપણે એ અંતર ગણશું, O થી અંતર ગણશું તો P બિંદુ એક બિંદુ મળ્યું એવું કે જે બિંદુએ બંનેને કારણે મળતું વિસ્થિતિમાન શૂન્ય થયું. પણ હવે બીજું બિંદુ ગોતવાનું છે જે A ની ઓલી બાજુ હોઈ શકે. હવે ધારો કે તમારી જ આકૃતિમાં આપણે ફેરફાર કરી નાખીએ અને આ જ આકૃતિ લ્યો તમે, અને આ આકૃતિમાં ધારો કે તમારું P બિંદુ અહીંયા નથી, એને બદલે અહીંયા તમે P બિંદુ લ્યો. અને ઈ P બિંદુનું O થી અંતર, કારણ કે O આપણું ઉગમ બિંદુ છે, તો O થી અંતર આપણે P નું x લઈએ. O થી કેટલું અંતર લઈએ? x લઈએ. તો A થી P નું અંતર કેટલું થાય? તો કે O થી P નું અંતર 15 ઓછા x થશે, અથવા 0.15 ઓછા x થશે. x મોટું છે એટલે 0.15 ઓછા x નહીં થાય, પણ x ઓછા 15 થશે સેન્ટીમીટરમાં. A થી P નું અંતર x ઓછા 15 થશે. તો આપણે ધારણા કરવી પડશે કે ભાઈ ધારો કે
O થી x અંતરે જમણી બાજુ એટલે કે O A તરફ P બિંદુ એ વીજ સ્થિતિ માન શૂન્ય થાય છે. બરાબર. અને તેથી હવે જુઓ તમારું આ P બિંદુનું અંતર, P બિંદુએ ધારો કે આને કારણે મળતું વિસ્થિતિમાન V1 છે, આને કારણે મળતું વિસ્થિતિમાન V2 છે, આની જેમ જ. બરાબર. તો P બિંદુએ વીજ સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2 બરાબર 0 ઇક્વલ ટુ K Q1 છેદમાં આને કારણે આ અંતર તો તમારું ઓલરેડી કેટલું છે, કેટલું ધાર્યું છે આપણે, x જ ધારેલું છે, અને માઈનસ K Q2 ના છેદમાં x ઓછા 15 બરાબર 0. મેં અહીંયા 15 લઈ લીધું છે, 0.15 ને બદલે, એટલે આપણે સેન્ટીમીટરના સેન્ટીમીટર જ રાખવા. ઓલરાઈટ. તો હવે તેથી K Q1 છેદમાં x બરાબર K Q2 ના છેદમાં x ઓછા 15. K ઉડી જાય અને અહીંયા આવશે 3 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાતના છેદમાં x બરાબર 2 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત ના છેદમાં x ઓછા 15. બે બાજુથી આ બે ઘાત પણ ગઈ, અને જો એ બે ઘાત જાય તો હવે કરો ક્રોસ ગુણાકાર. તો 3x બરાબર 3x માઈનસ 15 બરાબર 2x. બરાબર. 2x ને આ બાજુ લઈ લ્યો, 15 ને ઓલી બાજુ જવા દો. તો x બરાબર અહીંયા 15 3 કેટલું થશે 45. જો 3x 15 3 45 અને આ 2x. 2x આ બાજુ લઈ આવો એટલે x, અને 45 ઓલી બાજુ લઈ જાઓ એટલે 45. આટલા સેન્ટીમીટર અંતરે તમારું PD નું મૂલ્ય શૂન્ય થશે. કયા બિંદુથી? ધ્યાનથી સાંભળો. આ બિંદુથી 45 સેન્ટીમીટર અંતરે અને આ બિંદુથી 9 સેન્ટીમીટર અંતરે એવા બે બિંદુઓએ તમારું વિસ્થિતિમાનનું મૂલ્ય કેવું થશે? શૂન્ય. ઓકે. એના પછીનો દાખલો મતલબ કે સ્વાધ્યાયનો છે, પણ ઓલા દાખલાનો ભાઈ છે, સાવ સગો ભાઈ. ખાલી આંકડા જ ચેન્જ થાય. જો 5 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત અને -3 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત ના બે વિદ્યુત ભારોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. તેમને જોડતી રેખાના કયા બિંદુઓએ વીજ સ્થિતિમાન કેવું થશે? શૂન્ય થશે. તો અહીંયા બે શક્યતા છે. તો કે પ્રથમ શક્યતા શું? તો કે પ્રથમ શક્યતામાં ધારો કે ઉગમ બિંદુ O પર પ્લસ Q1 વિદ્યુત ભાર છે અને તેનાથી x અંતરે P બિંદુએ વીજ સ્થિતિમાન શૂન્ય
થાય છે. અને આ P બિંદુ નું પ્લસ Q1 પ્લસ Q2 માઇનસ Q2 વિદ્યુત ભાર થી અંતર 16 ઓછા x થશે. અને P બિંદુએ કુલ વિસ્થિતિમાન તમારું શૂન્ય થાય. તો P બિંદુએ બીજ સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2 બરાબર 0. પણ V2 છે એ આ ઋણ વિદ્યુત ભારને કારણે માઈનસ થવાનું છે, એટલે અહીં શું લખશો તમે? V1 માઈનસ V2 બરાબર 0. અને તેથી V1 બરાબર V2. V1 એટલે કે Q1 upon x બરાબર કે Q2 upon 16 minus x. કે જશે Q1 બરાબર પ્રથમ વિદ્યુત ભાર એટલે કે 5 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત ના છેદમાં x બરાબર -3 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાત ના છેદમાં 16 માઈનસ x. બે બાજુથી -8 ગયા બરાબર. આ -3 નથી લેવાના કારણ કે માઈનસ અહીંયા આવી ગયા છે, સામે ગયા તો પ્લસ થઈ ગયા. એટલે અહીંયા બેનો ગુણાકાર કરો એટલે 16 5 80 ઓછા 5x બરાબર 3x અને તેથી 8x બરાબર 80. તેથી x બરાબર 10 સેન્ટીમીટર અંતર. એનો અર્થ એવો થયો કે O થી 10 સેન્ટીમીટર અંતરે વિસ્થિતિમાન શૂન્ય થાય. હવે ધારો કે તમને MCQ માં પૂછાય અને તમને નીચે ઓપ્શન આપેલા હોય તો આ બિંદુથી કેટલું એમ પૂછે તો 10 સેન્ટીમીટર, પણ તમને અંદર ઓપ્શનમાં આ જવાબ આપેલો જ ન હોય. એમ કીધું હોય કે ઋણ વિદ્યુત ભારથી 6 સેન્ટીમીટર અંતરે. સમજાણું? આ ટોટલ 16 છે, આ તમને મળ્યું 10. તો 16 ઓછા x એટલે 16 માંથી તમે 10 બાદ કરો એટલે 6 સેન્ટીમીટર. મતલબ કે A થી 6 સેન્ટીમીટર અંતરે, એટલે કે A થી x બરાબર 6 સેન્ટીમીટર અંતરે બીજ સ્થિતિમાન શૂન્ય થાય. હવે આપણે કેસ નંબર 2 જોવાનો છે. ઓની જેમ જ પ્રથમ શક્યતા હતી એમ અહીંયા આવશે બીજી શક્યતા. બીજી શક્યતામાં તમારું O બિંદુ એમનેમ જ રાખો. P બિંદુ તમારું ફરી જશે. આ તમારું A બિંદુ છે, આ તમારું O બિંદુ છે, આ A બિંદુ છે. અને ધારો કે અહીંથી આ P બિંદુ ઋણ અને ઓછા મૂલ્યની નજીક. આ 5 મોટું છે, ઓછા 3 નાનું છે. હવે ધારો કે ઓછા 3 આ બાજુ હોત તો આ બાજુની સાઈડમાં તમારું P બિંદુ તમારે લેવું પડે. તો અત્યારે O થી વાની જેમ જ P નું અંતર છે એ કેટલું છે ભાઈ? x. O થી A નું અંતર છે એ 16 સેન્ટીમીટર છે. તો A થી P નું અંતર છે એ x ઓછા 16 સેન્ટીમીટર થાય. અહીંયા તમારો -q વિદ્યુત ભાર, q2 વિદ્યુત ભાર, અહીંયા પ્લસ q1 વિદ્યુત ભાર છે. તો સેમ ટુ સેમ O થી A તરફ જમણી બાજુ
એટલે કે બહાર તરફ P બિંદુએ x અંતરે ધારો કે વીજ સ્થિતિમાન 0 થાય છે. આ બિંદુએ 0 થાય છે. જો એ બિંદુએ 0 થાય તો આપણે પાછું કરતા હતા એ જ કામ આપણે કરીએ. શું કામ કરવાનું છે? તો કે આપણે આ જે 16 સેન્ટીમીટર દેખાય છે એ 16 છે, આ ટોટલ x અંતર મોટું છે, બરાબર? તો 0 થતું હોય તો P બિંદુએ વીજ સ્થિતિમાન V બરાબર V1 વત્તા V2 બરાબર 0. તેથી k q1 upon x minus k q2 upon x ઓછા 16 બરાબર 0. તેથી જો કે તો એમનો જ બે જવાના છે, બરાબર? એટલે અત્યારથી જ કાઢી નાખીએ અને q1 છે એનું મૂલ્ય તો ઓલરેડી તમને ખબર છે, 5 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાતના છેદમાં x માઈનસ 3 ગુણ્યા 10 ની ઓછા 8 ઘાતના છેદમાં x ઓછા 16 બરાબર 0. ધ્યાનથી જુઓ, ઓછા 8 ઘાત એ જ જવાના છે કારણ કે આ માઈનસ હતા તો હું અહીં બરાબર જ કરી દઉં છું ને 0 ને કાઢી નાખું છું. આ બે નીકળી ગયા, ક્રોસ ગુણાકાર કરો તો 5x ઓછા 16 5 80 બરાબર 3x. તેથી 2x બરાબર 80. તેથી x બરાબર 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર અંતરે તમને અહીંથી 40 સેન્ટીમીટર અંતર, બરાબર? તો એવા કેટલા બિંદુ મળ્યા આપણી રકમ પ્રમાણે? 2 બિંદુઓએ. સમજાણું? બે દાખલા ભાઈ હતા. ઓકે, ધેન નેક્સ્ટ. જો રકમ પણ આમાં લખી છે, બહુ સીધો સાદો દાખલો છે. સ્વાધ્યાયનો દાખલો 2.2. 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણના શિરોબિંદુઓ પર 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલ છે. તો તેના કેન્દ્ર પર વિસ્થિતિમાન ગણો. A B C D E F ષટકોણ છે. ષટકોણના દરેક શિરોબિંદુ પર Q Q Q Q Q Q એટલે કે 10 માઇક્રોકુલમ મૂકેલો છે વિદ્યુતભાર. બધી બાજુ આ 10 સેન્ટીમીટર 10 10 10 10 ને 10 બધી સરખી, અને આ એનું કેન્દ્ર. તો હવે નિયમિત ષટકોણ હોય એના કેન્દ્રથી તમે બધી બાજુ ત્રિકોણ બનાવશો. આ ત્રિકોણ અત્યારે દેખાય, એક ત્રિકોણ મેં દોરી દીધો છે એટલે તમને ધ્યાનમાં આવશે. તો આ ત્રણેયનો ખૂણો 60 60 60 થાય. એટલે ત્રણે ત્રણ સરખા ખૂણા છે, સમબાજુ ત્રિકોણ બને. એટલે ત્રણેયની બાજુ સરખી હોય અને આ બાજુ એટલે કે બે શિરોબિંદુ વચ્ચેનું અંતર 0.1 મીટર છે. આ પણ એવું જ છે, આ પણ એવું જ છે, આ એવું, બધી જગ્યાએ એવું જ છે. તો આ અંતર છે તમારું, એ પણ કેટલું થવાનું છે? 0.1 મીટર. કેટલું થશે? 0.1 મીટર. અને જો આ 0.1 મીટર થાય તો હવે આ ષટકોણના આવા લંબ અંતરો છે એ 6 છે. તો આપણે વિસ્થિતિમાન કેટલાનું ગણવું પડશે? 6 નું. તો આકૃતિ માં દર્શાવેલા નિયમિત ષટકોણ ના કેન્દ્ર O પાસે વીજ સ્થિતિમાન V બરાબર 6 K Q
r બરાબર 6 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા q વિદ્યુતભાર તમને આપેલો છે 10 માઇક્રોકુલમ એટલે અહીંયા 10 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત છેદમાં મીટરમાં 0.1 0.1 ન લખવું હોય તમારે તો 10⁻⁻1 ઇક્વલ ટુ 9 6 કેટલા થશે ભાઈ 54 54 ગુણાકારમાં બધી 10 ની ઘાત તો એ 9 ને 1 10 માંથી 6 જાય તો 4 4 ને 1 કેટલી ઘાત આવશે 5 ઘાત આટલા વોલ્ટ તો આ જે તમને વોલ્ટ મળ્યા એ 6 બાજુને કારણે કેન્દ્ર ઉપર મળ્યા એટલે આપણે 6 વડે ગુણ્યા આવી કોઈ એક જ બાજુ હોત તો એક કે q upon r આવે આવી બે બાજુ માટે 2 આવે પણ તમને તો કહી દીધું છે કે નિયમિત આકારનો ષટકોણ જ છે ઓલરાઈટ આજનું આટલું જ જય શ્રી કૃષ્ણ